હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત પ્રકરણ 9 માહિતીનું નિયમન ધોરણ 6 સ્વાધ્યાય 9.1. હવે એમાં જોઈશું કે પહેલાં તો આલેખ વિશે વાત કરીએ. ચિત્ર આલેખ છે, લંબ આલેખ છે, આલેખ પત્ર છે, એ બધા અલગ અલગ પ્રકારના આલેખ હોય છે જેમાં આપણે ટૂંકી માહિતી કરી શકીએ છીએ. બરાબર. જન્મદર, મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ દર્શાવવા, સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવા માટે પણ આપણે આલેખનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાં આડી દોરેલી રેખાને આડી રેખાને એક્સ અક્ષ અને ઊભી રેખાને વાય અક્ષ તરીકે જાણીએ છીએ. આપણે સ્વાધ્યાય 9.1માં આવી જ રીતે ગણતરી કરવાની છે. એમાં પહેલો દાખલો, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. બરાબર. તો સ્વાધ્યાય 9.1માં કેટલા દાખલા છે? 7 દાખલા છે. જોઈએ ચલો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટકમાં ગોઠવો. એમાં કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે? 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે? એ આપણે શોધવાનું છે. એમાં 8, 1, 3, 7 એવી રીતે કોષ્ટક આપેલું છે. એમાંથી આપણે ગણતરી કરવાની રહેશે કે કેટલી વખત 1 છે, કેટલી વખત 2, કેટલી વખત છે અને કેટલા સુધી અંકો છે એ પણ તમારે જોવાનું. કે આમાં તમે જોઈ શકશો કોષ્ટકમાં તો 1 થી 9 સુધીના અંકો છે. હવે 9 કેટલી વાર છે, 2 કેટલી વાર, 3, એવી રીતે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું અને વિદ્યાર્થીઓની સંખ્યા એ પ્રમાણે આપણે ગણવાની રહેશે. તો ઉપરના ગુણ કોષ્ટક પરથી નીચે પ્રમાણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનશે. તો પહેલો દાખલો એમાં જોઈએ. આવૃત્તિ વિતરણ કોષ્ટક, એમાં મેળવેલ ગુણ આવૃત્તિ ચિહ્નો વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર. 3 ખાના દોરવાના રહેશે. એમાં 1 થી 9 પહેલા લખી લેશો. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો નજીક લખ્યું એટલે તમને નીચે દેખાય વ્યવસ્થિત. બરાબર. હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલી વખત છે? તો આવૃત્તિ ચિહ્ન એ પ્રમાણે જોવાનું કે 2 કે 1 કેટલી વખત. તો અહીંયા આપણે દોરીશું 1, 2 લાઈન. પછી 2 માટે જોઈએ તો જુઓ કેટલા છે? તો 1, 2 ને 3. ત્યારબાદ 3માં જુઓ તો પણ કેટલા છે? તો 1, 2 ને 3. 4માં જુઓ તો 4માં કેટલા છે? 7 છે. બરાબર. તો આપણે જોઈશું 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર. 4ની જોડ પછી 5 ને 6 ને 7. 5માં જોઈશું. 5 માટે 6 છે. આમાં 5, 6. બરાબર. 6 માટે જોઈએ થોડું નીચે રાખીશ. તો એમાં આવશે કેટલા? 7 છે. જો 6, 7.
બરાબર, એ પ્રમાણે તમારે આ રીતે આવૃત્તિ ચિહ્ન બનાવવાના. 7 માટે જોઈએ તો એમાં કેટલા છે? 5. તો 1 2 3 4 ને 5. 8 માટે જુઓ તો કેટલા છે? 4 છે. 1 2 3 ને 4. 9 માટે જુઓ તો કેટલા છે? 3. તો 1 2 3. બરાબર. હવે અહીંયા સંખ્યા લખીશું વિદ્યાર્થીઓ કેટલી? તો અહીંયાથી જુઓ 2, અહીંયાથી જુઓ 3, અહીંયાથી જુઓ 3, પછી અહીંયા જુઓ ચોથા માટે બરાબર. હવે ચોથું માટે જોઈએ તો 1 2 3 4 5 6 ને 7. પાંચમા માટે જુઓ 1 2 3 4 5 ને 6. 6 માટે જુઓ 1 2 3 4 5 6 ને 7. 7 માટે જુઓ 1 2 3 ને 4 ને 5. પછી 8 માટે જુઓ 1 2 3 ને 4. 9 માટે જુઓ 1 2 ને 3. તો 2 3 3 7 6 7 5 4 3. બરાબર. હવે કુલ જોવાનું છે. અહીંયા કુલ નહીં, અહીંયા જોવાનું છે. આપણે સરવાળો કરવાનો. તો 2 માં 3 ઉમેરો 5, 5 માં 3 ઉમેરો 6 7 8, 8 માં 7 ઉમેરો કેટલા થશે? 15, 15 માં 6 ઉમેરો 16 17 18, 19 20 21, 21 માં 7 ઉમેરો કેટલા થશે? તો 28, 28 માં 5 29 30 31 32 33 માં 4 ઉમેરો 34 35 36 37 માં 3 ઉમેરો 38 39 અને 40. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ? તો 40. હવે એના જવાબ લખીશું કે 7 કે તેથી વધુ ગુણ મેળવ્યા હશે. તો 7 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા? અહીંયા લખીશું. આ કોષ્ટક હું લખીશ, તમે દોરી દેજો. જવાબ લખીએ પ્રશ્નના. બરાબર. તો પહેલો જોઈએ 7 કે 7 થી વધુ મેળવનાર વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી તો 5 વત્તા 4 વત્તા 3 જે 7 કે તેથી વધુ ગુણ મેળવે છે. તો 7 ગુણ મેળવવાવાળા 5 4 અને 3 વિદ્યાર્થી છે. એટલે સરવાળો કરીએ 12 વિદ્યાર્થી. બી જોઈએ 4 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી. તો એમાં જોઈશું 3 વત્તા 3 વત્તા 2, રાઈટ, કે જેને 4 થી ઓછા ગુણ છે. 3 ને 3 વત્તા 3 6, 6 વત્તા 2 8 વિદ્યાર્થી. તો
અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. બીજો દાખલો જોઈએ. શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે. હવે શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓ છે કે જેની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે આપેલી છે. કોને બધાને અલગ અલગ પ્રકારની મીઠાઈ ભાવતી હોય તો એમાંથી આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તે જણાવવાનું છે. તો ચાલો કરીએ. બીજા માટે કોષ્ટક બનાવીશું. બહુ ઇઝી છે જો તમને આવડે તો. એના માટે તમારે પહેલાં જોવાનું કોષ્ટક બનાવતા પહેલાં કઈ વસ્તુ આપી છે. તો ધારો કે અહીંયા છે મીઠાઈ, બીજા નંબરના દાખલાની વાત છે, પછી આવૃત્તિ ચિહ્નો, ત્રીજું છે વિદ્યાર્થીઓની સંખ્યા, હવે અહીંયા જુઓ મીઠાઈ, આવૃત્તિ ચિહ્નો, વિદ્યાર્થીઓની સંખ્યા. તો સૌપ્રથમ કોષ્ટક જે માહિતી આપી છે એમાં કઈ કઈ મીઠાઈના નામ આપ્યા છે એ જોવાનું રહેશે. તો લાડુ, બરફી, જલેબી, રસગુલ્લા 4 પ્રકારની મીઠાઈ છે. હા જુઓ તમે ધ્યાનથી. લાડુ, બરફી, જલેબી, રસગુલ્લા. એમાં કેવું કે તમારે આવૃત્તિ ચિહ્ન બનાવવાના વસ્તુ જોઈ લેવાની પહેલાં કઈ છે. હવે લાડુનું નામ કેટલી વખત આવ્યું છે જુઓ. તો એ પ્રમાણે જોશો તમે વિદ્યાર્થીઓની સંખ્યા મળી જશે અને આવૃત્તિ ચિહ્ન બની જશે આપણા. તો ક્યાં થાય 1 2 3 4 5 1 2 3 4 5 1 બરાબર. આવી રીતે આપણે 1 2 3 4 જેટલી વખત આવી હોય એટલી વખત લીટા કરવાના. 4 ને 5 આવી રીતે, પછી 5 અને પછી આવી રીતે બનાવવાનું રહેશે 5 ભાગનું. હવે બરફી માટે જોઈએ કે બરફી કેટલી વખત છે. તો તમે અંદર જો પાઠ્યપુસ્તકમાં 3 વખત 1 2 ને 3. જલેબી જુઓ, જલેબીનું નામ કેટલી વખત છે તો 7 વખત. 1 2 3 4 5 6 ને 7. આવી રીતે આ જે આપણે ક્રોસ કર્યો છે એને પણ ગણવાનો છે લીટાને. આવૃત્તિ ચિહ્ન છે આપણે. રસગુલ્લા માટે જોઈએ તો રસગુલ્લા માટે 9 છે. 9 વખત 1 2 3 4 5 1 2 3 6 બરાબર. અહીંયા લખીશું 11, અહીંયા 3, અહીંયા 5 ને 6 ને 7, અહીંયા 5 ને 4 9. હવે આપણે શું કરવાનું રહેશે કુલ. બરાબર કે કુલ કેટલા. તો ગણતરી કરીએ ચાલો. 11 ને 3 12 13 14, 14 માં 7 ઉમેરો કેટલા થશે 21, 14 ને 26 ને 21 બરાબર. 21 માં 9 ઉમેરો તો કેટલા થશે 30. તો આપણને 30 વિદ્યાર્થી મળી ગયા. હા બરાબર. કારણ કે 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી હતી. જો અહીંયા આંકડો ના મળે તો સમજવાનું કે હજુ આપણી ભૂલ છે. હવે પ્રશ્નના જવાબ આપવાના છે કે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી જણાય છે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. બીજો પ્રશ્ન હતો કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી પસંદ છે. તો લાડુની પસંદગી કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓની પસંદ શું છે લાડુ છે. તમને બધાને લાડવા બહુ ભાવતા હોય ને.
જોઈએ આપણે મોટા ભાગના વિદ્યાર્થીઓની પસંદ લાડુ છે. હવે કેટલા છે? તો આવા 11 વિદ્યાર્થીઓ. બરાબર. હવે આપણે આગળ જોઈશું ત્રીજો દાખલો. કે કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે. બરાબર. આપણે પાસા ડાઇસ વાપરીએ સાપ સીડી છે લૂડો જેવી ગેમમાં તો અંક આપેલા હોય કે આવી રીતે અંક પડે છે. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવવાને દેખાતા અંક શોધો. સૌથી નાનો અંક કેટલી વખત, સૌથી મોટો અંક કેટલી વખત અને સરખી વખત દેખાતા હોય એવા અંક. તો આપણે શેના પરથી કોષ્ટક બનાવવાનું રહેશે? તો અંકો પરથી. પહેલાં અંક કેટલા હોય પાસામાં? તો 1 થી 6 હોય. આવૃત્તિ કેટલી વાર પડે છે? તો અંદર જોવાનું કે 6 કેટલી વાર આવ્યા, 4 કેટલી વાર, 5 કેટલી વાર, 3 કેટલી વાર. બરાબર. અને એના આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે. અંક, આવૃત્તિ ચિહ્ન અને કેટલી વાર. હવે અંક લખીશ 1 2 3 4 5 6. બરાબર. હવે અંકમાં જોઈશું 1 2 3 4 5 6 છે. તો 6 અંકમાં આપણે જોઈશું કે આવૃત્તિ ચિહ્ન પહેલો અંક છે કેટલી વાર છે? તો ગણો તમે. અંદર 1 2, પછી બીજી લાઈનમાં 3 4, ત્રીજી લાઈનમાં 5 6 ને 7, ચોથી લાઈનમાં 7 છે. તો 1 2 3 4 5 6 7 જોઈએ આપણે કેટલી આવૃત્તિ ચિહ્ન બનાવીએ. 1 2 3 4 5 6 7. અહીંયા લખીશું 7. ત્યારબાદ આગળ જોઈશું બીજા નંબરનું કે કેટલી વખત છે બીજો નંબર? તો 6. 1 2 3 4 5 6. બરાબર. ત્યારબાદ ત્રીજું જુઓ તો 1 2 3 4 ને 5. ચાર જોઈએ કે 1 2 3 ને 4 વખત છે. આ આવૃત્તિ શેમાંથી બનાવીએ? તો તમારી પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપી છે ને 4 અંક કેટલી વાર છે તો એ જોઈ અને આવૃત્તિ ચિહ્ન બનાવવાનું રહેશે. તો અહીંયા લખીશું 4 વખત. ત્યારબાદ પાંચમું જુઓ કેટલી વખત? 11 વખત છે. તો 1 2 3 4 5 1 2 3 4 5 એટલે કેટલા થશે? 11. એવી જ રીતે છઠ્ઠું જુઓ તો 7 બરાબર. હવે ટોટલ મારીએ. ચાલો કુલ હવે કુલ માટે જોઈએ તો 7 માં 6 ઉમેરો એટલે કેટલા થશે? 13. 13 માં
તેમાં 5 ઉમેરો 18, 18માં 4 ઉમેરો 22, 22માં 11 ઉમેરો કેટલા થશે 33, 33માં 7 ઉમેરો કેટલા થશે 40. તો કુલ કેટલી વખત 40 વખત. તો આપણો જવાબ મળી ગયો. હવે આપણે શું જોઈશું? પ્રશ્નોના જવાબ. આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ. તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક આવી રીતે ડ્રો કરવાનું રહેશે. બરાબર, ચાલો જોઈએ પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે કે અંક 4 એ સૌથી ઓછો દેખાયો છે. કયો અંક સૌથી ઓછો દેખાયો? તો અંક 4 સૌથી ઓછો દેખાયો છે. કેટલી વખત? તો 4 વખત. બી જોઈએ કે સૌથી વધુ દેખાતો અંક કેટલો છે, કેટલી વખત? તો સૌથી અંક 5 એ સૌથી વધુ દેખાયો છે. કેટલી વખત? તો 11 વખત. જુઓ તમે સી જુઓ કે અંક 1 અને 6 એ સરખી વખત દેખાયા છે. કેટલી વખત? 7 વખત. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 9.1માં આવૃત્તિ પરથી દાખલા મતલબ કે આવૃત્તિ વિતરણ બનાવી, કોષ્ટક બનાવી અને દાખલા ગણ્યા. તમારે કોઈ પણ વસ્તુની જ્યારે માહિતી આપી હોય એના પરથી આવી રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું અને પછી ગણતરી કરવાની. અને બહુ ઇઝી છે. જો તમે ધ્યાનથી સમજો તો તમને આવડી જશે. થેન્ક યુ.